વિદેશમાં આવીને જે પણ મા બાપે પાઉન્ડ અને ડોલરને ફર્સ્ટ પ્રાયોરિટી બનાવી દીધી છે ને, એ મા બાપ થોડા સાવધાન થઈ જજો. કારણ કે તમારો દીકરો કે દીકરી બંધ કમરામાં શું કરી રહ્યો છે કે પછી તમારી ગેરહાજરીમાં શું કરી રહ્યો છે એની કદાચ તમને જાણ પણ નથી. એટલે પાઉન્ડ ડોલર વિદેશમાં આવીને કમાઓ, પણ મને એવું લાગે છે તમારે ફર્સ્ટ પ્રાયોરિટી પૈસાને ના આપવી જોઈએ. ફર્સ્ટ પ્રાયોરિટી જો તમારે બાળકો હોય ને તો તમારે એમને આપવી જોઈએ. અને મને એવું લાગે છે એઝ અ ઇન્ડિયન પેરેન્ટ્સ તમારે એમની લાઈફમાં ઇન્ટરફિયર કરવો જોઈએ. એ બંધ રૂમમાં બેઠા છે તો એ શું કરી રહ્યા છે એની પણ તમારે થોડી વારે જાણ લેવી જોઈએ. નો ડાઉટ આપણે વિદેશમાં રહીએ છીએ, અહીંયા છોકરાઓને ફૂલ ફ્રીડમ આપવામાં આવે છે, પણ એઝ અ ઇન્ડિયન પેરેન્ટ્સ તમને પણ ખબર છે અત્યારે વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે. લોકો ધર્મના નામે પણ તમારા છોકરાઓને ઉલ્લુ બનાવી રહ્યા છે. તો મહેરબાની કરીને તમારું બાળક બંધ રૂમમાં હોય એ શું કરે છે, શું એક્ટિવિટી કરે છે, ઇવન દો મોબાઈલ ફોનમાં એ કઈ વસ્તુઓ જુએ છે, આ બધી જ વસ્તુ પર વોચ રાખો. એકવાર નહીં 100 વાર જો એની લાઈફમાં ઇન્ટરફેર કરવાનું થાય દિવસમાં તો પણ કરો. ગુસ્સો કરે તો પણ એની લાઈફમાં ઇન્ટરફિયર કરો. પણ તમારા બાળકોનું ધ્યાન રાખો કે અત્યારે જે તમે $5 પાછળ ભાગી રહ્યા છે ને, કદાચ એવું ના થાય ફ્યુચરમાં તમારે તમારા બાળકોને સીધા રસ્તા પર લાવવા માટે એમની પાછળ ભાગવું પડે. તો જરા આંખો ખોલજો અને ખાસ કરીને તમારા બાળકો તમારી ગેરહાજરીમાં બંધ કમરામાં મોબાઈલ ફોનમાં શું કરે છે એની પર 100% ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.